નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવા વિડીયો બનાવીને તમારા સુધી માહિતી શેર કરતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખાસ વાત કરવાના છે કે ટાટ સેકન્ડરીની અંદર જે 19-20ની અંદર જે ભરતી કરવામાં આવી હતી એની અંદર અગાઉ પણ મેં 2 વિડીયો બનાવ્યા છે, જેમાં મેથ સાયન્સ અને આપણે વાત કરી છે અંગ્રેજી વિષયના જે મેરિટ જે હતું છેલ્લે કેટલું અટક્યું હતું, બરાબર ને। તો એ વિડીયો જોવા માટે તમે અહીં આઈ બટન પર ક્લિક કરીને પણ જોઈ શકો છો, એ હું અહીંયા મૂકી દઈશ, બરાબર। અને આજના વિડીયોની અંદર આપણે ખાસ વાત કરવાના છે સામાજિક વિજ્ઞાન, બરાબર। તો ટાટ સેકન્ડરીમાં જે 19-20ની અંદર જે ભરતી કરવામાં આવી હતી એની અંદર સામાજિક વિજ્ઞાનનું જે મેરિટ હતું એ કેટલે અટક્યું હતું, બરાબર। તો એના પર આજના વિડીયોની આપણે ચર્ચા કરવાના છે। તો ચાલો મિત્રો આગળ વધીએ, બરાબર। તો જુઓ મિત્રો, તમે સામે સ્ક્રીન પર જોઈ શકો છો, આ છે ગવર્મેન્ટ સેકન્ડરી વેકેન્સી 19-20ની, બરાબર ને। 2019-20માં આ જે જાહેરનામું છે તો બહાર પાડી દેવામાં આવ્યું હતું અને એની અંદર આ સબ્જેક્ટ જે છે ટોટલ સબ્જેક્ટ અહીંયા બતાવવામાં આવ્યા હતા, તેમજ ટોટલ વેકેન્સી અહીં બતાવવામાં આવી છે અને ફિમેલ કેન્ડિડેટ માટે જે રજિસ્ટ્રેશન છે કેટલું એ લોકોનું રિઝર્વેશન છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે, બરાબર ને। તો હવે આપણે વાત કરવાના છે આજના વિડીયોની અંદર વાત કરવાના છે સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સની, બરાબર। હવે સોશિયલ સાયન્સની જો વાત કરીએ તો સોશિયલ સાયન્સમાં તમે જોઈ શકો છો ટોટલ વેકેન્સી કેટલી આપવામાં આવી છે, 378, બરાબર। ટોટલ 378 વેકેન્સી આપવામાં આવી હતી અને જો વાત કરીએ મહિલા ઉમેદવારની તો મહિલા ઉમેદવાર માટે 117 જે છે રિઝર્વેશનની સીટો હતી, બરાબર। ક્યારે 19-20ની અંદર જ્યારે ટાટ એસની, બરાબર, ટાટ સેકન્ડરીની અંદર ભરતી આવી હતી તે સમયની। હવે આપણે શું કરીશું, હવે આ જે સામાજિક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાનની અંદર છેલ્લું મેરિટ કેટેગરી વાઇઝ કેટલું અટક્યું હતું એના પર આપણે હવે વિગતવાર ચર્ચા કરવાના છે। તો ચાલો આગળ જોઈએ। તો તમે અહીં સામે સ્ક્રીન પર જોઈ શકો છો, આ છે ફાઇનલ મેરિટ લિસ્ટ 2020ની, બરાબર, ટાટ એસની એસએસની, બરાબર ને। અહીં જોઈ શકો છો સામાજિક વિજ્ઞાનની। અને વાત કરીએ તો આ પબ્લિશ ક્યારે કરવામાં આવી હતી, 23/12/2020ના રોજ છે તો પબ્લિશ કરવામાં આવી હતી। અને આગળના ટેબમાં તમે જોઈ શકો છો, આ છે સ્કૂલ એલોકેશન લિસ્ટ, બરાબર। જે એસએસની અંદર જેટલા બી ઉમેદવારે ફોર્મ ભર્યા હતા, બરાબર, તો એની અંદર જે શાળા ફાળવણી કરી દેવામાં આવી હતી, તો એકચ્યુઅલી આ જે લિસ્ટ છે આ લિસ્ટની અંદર જેટલા બી ઉમેદવાર હશે એ દરેક ઉમેદવાર છે તો શાળા આઈનમાં ફાળવણી છે તો કરી દેવામાં આવી હતી, બરાબર ને। તો હવે આપણે શું કરીશું, આપણે આ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર જેમ અગાઉના વિડીયોમાં આપણે સર્ચ કરી છે એવી રીતે આ સેકન્ડરી જેમને પણ જે ઉમેદવાર છે એમને જે શાળાની ફાળવણી થઈ છે એ ઉમેદવારનો ટાટ નંબર લઈશું, એની અંદર સર્ચ કરીશું, એનું મેરિટ જોઈશું કેટેગરી વાઇઝ અને છેલ્લું મેરિટ કેટલે અટક્યું છે એના પર આપણે ચર્ચા કરીશું, બરાબર ને। તો ચાલો આપણે શું કરીએ, સૌથી પહેલાં તો આપણે શું કરીશું, જનરલનું મેરિટ છે તો એનાલિસિસ કરીશું, બરાબર ને। તો જો મિત્રો, સૌથી પહેલાં જનરલનું મેરિટ એનાલિસિસ કરવા માટે આપણે શું કરવું પડશે, આ જે જનરલ કેટેગરી છે એમાં જે છેલ્લો નંબર જે ઉમેદવારનો સૌથી છેલ્લો 2 નંબર હશે એમાં મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર, તો એ બેને આપણે સિલેક્ટ કરવાના રહેશે। ત્યારબાદ આપણે છે તો આ મેરિટ લિસ્ટની અંદર એને સર્ચ કરવાનું રહેશે ફાઇનલ મેરિટ લિસ્ટમાં, ત્યારબાદ એનું મેરિટ આપણે અહીંયા જાણીશું, બરાબર ને। તો ચાલો આપણે અહીં જોઈએ છેલ્લું મેરિટ ક્યાં છે, બરાબર। તો જુઓ મિત્રો, અહીં છેલ્લે 165 નંબર, બરાબર, 165 નંબર પર તમે જોઈ શકો છો છેલ્લું જનરેટ છે છેલ્લા જનરલનું મેરિટ લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે, એટલે શાળા જે ઉમેદવાર છે એને મળવામાં આવી છે, બરાબર। તે જે મેલ છે કે ફિમેલ આપણે ચેક કરી લઈએ, તો અહીં જે છે ફિમેલ છે, બરાબર ને। તો ફિમેલ કેન્ડિડેટ છે, તો ફિમેલ કેન્ડિડેટ છેલ્લે છે, આના ઉપર જોઈએ તો આપણને ફિમેલ જ છે। પછી સ્ક્રોલ કરીએ તો ઉપર આ મેલ આવ્યો, બરાબર ને મિત્રો, આ જુઓ આ મેલ કેન્ડિડેટ છે। હવે આપણે શું કરીશું, આ જે ફિમેલ અને મેલ જે છેલ્લા અટક્યા છે એમનું જે આ ટાટનો સીટ નંબર છે, બરાબર, આ ટાટનો સીટ નંબરને આપણે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સર્ચ કરીશું અને ત્યાં એનું મેરિટ જોઈશું, બરાબર ને। સૌથી પહેલાં આપણે ફિમેલ કેન્ડિડેટનું કરીશું। તો જુઓ મિત્રો, સ્ક્રીન પર તમે જોઈ શકો છો, અહીં છે તો 177, બરાબર ને। 177 નંબર પર આપણે જોઈ શકીએ, 177 નંબર પર જે આ કેન્ડિડેટ આવી ગયું છે, બરાબર। અહીંયા આ જે છે એકચ્યુઅલી ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી બિલોંગ કરતા હતા, પરંતુ એમનું જે મેરિટ છે જનરલમાં આવ્યું હતું અને એમનું જે મેરિટ જે છે જોઈ શકો છો કેટલું ઊંચું છે, બરાબર। 73.7488 જેટલું મેરિટ જે છે મહિલા ઉમેદવારનું જે છે અટક્યું હતું, બરાબર ને। ક્યારે 2019 અને 20માં એસએસની વાત કરીએ તો 73.7488। હવે આ જે કેન્ડિડેટની અંદર આપણે વાત કરવાના હતા બીજા ઉમેદવારની, તો જે બીજો ઉમેદવાર હતો એ કયો છે, એનો ટાટ નંબર જે છે આપણે અહીં જોઈએ, એનો સીટ નંબર જે છે એને આપણે કોપી કરી લઈએ। આ જે પુરુષ ઉમેદવાર છે
તો જોઈએ તો પુરુષ ઉમેદવારનો સેમ આના ઉપર જ છે 175 નંબર, બરાબર. તો 175 નંબર પર જોઈ શકીએ આ પુરુષ ઉમેદવાર છે અને એ પણ જે છે એકચ્યુઅલી ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી જ બિલોંગ કરતા હતા અને એમનું મેરિટ જે છે જનરલમાં બન્યું હતું. અને એમની વાત કરીએ તો 73.7685, બરાબર. 73.7685 જે છે એમનું મેરિટ અટક્યું હતું અને મહિલા કેન્ડિડેટનું પણ સરખું જ જેવું છે, બરાબર. તો આ છે જનરલનું. એસએસની વાત કરીએ 19-20માં ટાટ સેકન્ડરીમાં, તો આ જનરલનું મેરિટ જે છે કટ ઓફ છે આટલું છેલ્લે અટક્યું હતું, બરાબર ને. હવે આપણે વાત કરીએ એસસીબીસીની, બરાબર. તો જુઓ આપણે શું કરવું પડશે, આ લિસ્ટની અંદર હવે એસસીબીસીના જે છેલ્લા ઉમેદવાર છે એ બે કેન્ડિડેટ આપણે સિલેક્ટ કરવા પડશે, મેલ અને ફિમેલ, બરાબર. આપણે કન્ટિન્યુઅસલી આગળ જઈએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ, બરાબર. 230 નંબર અને 226 અહીંયા જોઈ શકીએ. 230 પર જે છે ફિમેલ કેન્ડિડેટ છે અને એના ઉપર પણ ફિમેલ જ છે, આ પણ ફિમેલ છે, આ પણ ફિમેલ છે અને અહીં આ મેલ છે, બરાબર. આ મેલ કેન્ડિડેટ આપણે હવે એમના 8 નંબર છે તો કોપી કરીને ત્યાં સર્ચ કરીશું, બરાબર. ફાઇનલ મેરિટ લિસ્ટમાં સૌથી પહેલાં ફિમેલ કેન્ડિડેટનું કરીએ. તો જુઓ મિત્રો, અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો 245 નંબર, બરાબર. 245 નંબરની વાત કરીએ તો આ જે ફિમેલ કેન્ડિડેટ છે એસએસની, તો એમનું જે છે એસસીબીસીની અંદર એમનું જે મેરિટ કેટલું છે જુઓ 72.3591. 72.3591 જે છે એમનું મેરિટ અટક્યું હતું ફિમેલ કેન્ડિડેટની, બરાબર ને. હવે એ જ રીતે આપણે વાત કરીશું બીજા ઉમેદવારની, પુરુષ ઉમેદવારની, બરાબર ને. તો જુઓ મિત્રો 241, બરાબર. 241 નંબર, આ 241 નંબર જે છે પુરુષ ઉમેદવાર છે, બરાબર. તો પુરુષની વાત કરીએ તો પુરુષનું જે મેરિટ હતું 72.5210 એસએસની અંદર, બરાબર. કઈ કેટેગરીની વાત કરતા છે, એસસીબીસી. તો એસસીબીસીની અંદર આપણે જોઈએ તો 72.5210 પુરુષનું અને 72.3591 જે છે મહિલા ઉમેદવારનું મેરિટ છે. તો છેલ્લું કટ ઓફ છે તો 19-20નું હતું. હવે આપણે વાત કરીએ એસસી કેટેગરીની. અહીં આપણે નીચે જઈએ, છેલ્લા બે એસસીના જે ઉમેદવાર છે કેન્ડિડેટ છે એમને લઈશું. તો જોઈએ તો છેલ્લા 252 અને 251 પર બંને ઉમેદવાર છે, બરાબર ને. તો 252ની વાત કરીએ તો આ પુરુષ ઉમેદવાર છે અને આ છે તો મહિલા છે, બરાબર. હવે આ બંનેના સીટ નંબર આપણે કોપી કરીને જોઈશું ત્યાં ફાઇનલ મેરિટ લિસ્ટમાં. તો જુઓ મિત્રો 267 નંબર, બરાબર. 267 નંબર પર જે છે એસસીના જે છે મેલ કેન્ડિડેટ છે. એ જ રીતે વાત કરીશું એમનો સીટ નંબર કોપી કરીને. તો આ છે 266, બરાબર. તો જો મિત્રો 266 અને 267 નંબરની વાત કરીએ તો 266 પર જે છે મેલ ઉમેદવાર છે અને 267 પર મેલ છે અને 266 પર ફિમેલ ઉમેદવાર છે. હવે વાત કરીએ મેલની, તો મેલનું મેરિટ કેટલું આટો કે તો જુઓ છેલ્લે એસસી કેટેગરીની અંદર 72.8480 અને 72.8883 જે છે મેરિટ આ છે ફિમેલ કેન્ડિડેટનું, બરાબર, મહિલા ઉમેદવારનું. તમે અહીં જોઈ શકો છો મિત્રો કે ખૂબ જ હાઈ જેવું મેરિટ છે, બરાબર ને. એસએસની અંદર કેટેગરીની અંદર પણ એસસી કેટેગરી છે. હવે આપણે વાત કરીએ એસટી કેટેગરીની, બરાબર ને. એ જ રીતે આપણે અહીંયા સ્ક્રોલ કરતાં નીચે જવું પડશે, પછી આપણને આગળ એના નંબર મળશે, બરાબર. હવે એસટી ઉમેદવારની વાત કરીએ તો છેલ્લા બે ઉમેદવારને આપણે સિલેક્ટ કરીશું. તો જુઓ મિત્રો, અહીંયા એસટીની વાત કરીએ તો 302 પર છે અને એક 299 પર છે, બરાબર. તો 299ની વાત કરીએ તો એસટી કેન્ડિડેટમાં અહીંયા મેલ છે અને 302ની વાત કરીએ તો અહીંયા ફિમેલ છે. તો આમણું પણ આપણે સર્ચ કરીને જોઈશું કે છેલ્લું મેરિટ ક્યાં અટક્યું હતું. $320 અને 317, બરાબર ને. તો આપણે જોઈએ તો 320 નંબર પર જે છે ફિમેલ કેન્ડિડેટ છે એસટીમાં
તો એસટીનું મેરિટ પણ ઘણું ઊંચું છે. આપણે જોઈ શકીએ 71.5880 જે છે આ ફિમેલ કેન્ડિડેટનું છે. જુઓ મિત્રો, મહિલા ઉમેદવારનું એસટીની અંદર એસએસની અંદર 19-20માં છે તો ટાટ એસના અંદર આટલું મેરિટ અટક્યું હતું છેલ્લું. અને વાત કરીએ આપણે મેલ કેન્ડિડેટની, તો મેલ કેન્ડિડેટ છે તો એમનું મેરિટ હતું 71.6145 બરાબર 19-20માં છેલ્લું એસટી કેટેગરીની અંદર એસએસમાં. એ જ રીતે હવે આગળ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેન્ડિડેટની, તો ઈડબ્લ્યુએસ માટે પણ આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરીને જશું. તો ઈડબ્લ્યુએસમાં જોઈએ તો છેલ્લા અહીંયા બે છે 336 અને 334 પર બરાબર. તો 336ની વાત કરીએ તો અહીંયા ફિમેલ કેન્ડિડેટ છે અને 334ની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ છે. હવે સેમ એમનું આપણે કોપી કરીને નંબર ત્યાં જોઈશું, ચેક કરીશું. તો જુઓ મિત્રો, 354 નંબર પર જે ફિમેલ કેન્ડિડેટ છે ઈડબ્લ્યુએસની અંદર, તો એમનું કેટેગરીનું જે આપણે વાત કરીએ કેટેગરી ઈડબ્લ્યુએસમાં, તેમનું મેરિટ કેટલે અટક્યું હતું 72.2611 પર અટક્યું હતું ફિમેલ કેન્ડિડેટનું ઈડબ્લ્યુએસમાં એસએસમાં. એ જ રીતે જો પુરુષ ઉમેદવાર જે હતા એમનું જે વાત કરીએ તો એમનું મેરિટ અટક્યું હતું 72.2882 બરાબર 72.2882 ઈડબ્લ્યુએસની અંદર પણ મેરિટ છે તો ખૂબ હાઈ જેવું હતું બરાબર ને. તો આ હતી માહિતી આપણે જોઈ કે સમગ્ર કેટેગરીની અંદર એસસી, બીસી, ઈડબ્લ્યુએસ, એસટી, એસસી અને જનરલની અંદર આ જે મેરિટ લિસ્ટ છે કટ ઓફ કેટલે અટક્યું હતું બરાબર ને. તો આશા રાખું છું મિત્રો કે આની અંદર આપેલી માહિતી તમને પસંદ આવી હશે અને તમે ગેસ કરી શકો છો કે આવનાર ભરતીની અંદર પણ મેરિટ કેટલું હોઈ શકે અંદાજે બરાબર ને. એ જ રીતે નીચે તમે જોઈ શકો છો કે પીએચના જે કેન્ડિડેટ છે એમનું મેરિટ લિસ્ટ અહીંયા છે તો આપવામાં આવ્યું હતું ફાઇનલ મેરિટ લિસ્ટ, અને જે ફાઇનલ કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા પીએચની અંદર એમનું પણ મેરિટ છે તો અહીંયા તમે નામ જોઈ શકો છો અહીંયા આપવામાં આવ્યા છે બરાબર ને. પીએચના કેન્ડિડેટ વધારે હોતા નથી મિત્રો, એટલે એમનું જે મેરિટ એનાલિસિસ છે હું કરતો નથી. બાકી તો બધા જેટલા બી વધારે કેન્ડિડેટ હોય છે એમનું મેરિટ છે તો એનાલિસિસ હું અહીંયા કરું છું બરાબર ને. તો મિત્રો આશા રાખું છું કે આની અંદર આપેલી માહિતી તમને યોગ્ય લાગી હશે અને પસંદ આવી હશે. કે તમે ફરી એક વાર તમને બતાવું છું કે આ જે મેરિટ હતું ઈડબ્લ્યુએસની અંદર મેલ અને ફિમેલનું તમે જોઈ શકો છો 72.2611 અને 72.2882 છે. પછી વાત કરીએ બીજા કેટેગરીની, તો આ છે કેટેગરી એસટીની. તો એસટીની અંદર ફિમેલનું અટક્યું હતું 71.5880, મેલનું અટક્યું હતું 71.6145. એ જ રીતે વાત કરીએ એસસી કેટેગરીની, તો એસસી કેટેગરીમાં મેલ અને ફિમેલ તમે જોઈ શકો છો. મેલની વાત કરીએ તો 72.8480, ફિમેલની વાત કરીએ તો 72.8883 બરાબર એટલું મેરિટ અટક્યું હતું એસએસમાં. એ જ રીતે વાત કરીએ એસસીબીસી કેન્ડિડેટની, તો એસસીબીસીની અંદર જોઈએ તો ફિમેલનું કેન્ડિડેટ મેરિટ હતું 72.3591. એ જ રીતે મેલ ઉમેદવારની વાત કરીએ તો 72.5210 છે તો મેરિટ અટક્યું હતું છેલ્લે એસએસની અંદર. હવે આગળ વાત કરીએ ઈડબ્લ્યુએસ બરાબર. તો ઈડબ્લ્યુએસ પણ જે જનરલમાં આવ્યા હતા એમની વાત કરીએ બરાબર ને. તો જનરલના જે મેરિટ જે હતું મેલનું એ કેટલું તો 73.7685 ને 73.7488 મેરિટ જે છે અટક્યું હતું છેલ્લું કટ ઓફ હતું. તો આ હતું મિત્રો ટોટલ એનાલિસિસ જે 19-20ની અંદર ટાટ સેકન્ડરીની અંદર ભરતી થઈ હતી સામાજિક વિજ્ઞાનમાં. એ કેટલું હાઈ હતું અને કેટલું નીચું હતું એ તમે જોયું. અને આવનાર જે ભરતી અગર માનો કે થવાની હોય તો એની અંદર પણ તમે અંદાજો લગાવી શકો છો કે તમારું મેરિટ કેટલું રહી શકે છે જગ્યા મુજબ બરાબર ને. મેં તમને અહીંયા જગ્યા પણ બતાવી હતી કે કેટલી જગ્યાઓ ખાલી હતી. તો આશા રાખું છું મિત્રો વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય લાગી હશે અને તમે પસંદ કરી હશે. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આ માહિતી તમારા દરેક મિત્રો સુધી શેર કરજો. ઓકે, થેન્ક યુ.